આગળ વાત કરીએ તો ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં રસ્તા પર શ્વાનને બિસ્કિટ ખવડાવી રહેલા સ્થાનિકો પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે। રાજકુમાર સાહની અને અન્ય રહીશોએ પૂરઝડપે પસાર થતા એક વાહન ચાલકને ગાડી ધીમી ચલાવવાનું કહેતા મામલો બીચક્યો હતો। સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ચાલકે 20 થી 25 લોકોના ટોળા સાથે આવીને હુમલો કર્યો હતો। આ ટોળાએ પથ્થરમારો કરી મકાનો અને વાહનોમાં ભારે તોડફોડ મચાવી। આ હિંસક અથડામણમાં 6 થી 7 લોકોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બનાવની ગંભીરતાને જોતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને પરિસ્થિતિ પર કાબુ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અરવિંદ। હુમલાની ઘટના સામે આવી છે, શું વિગત છે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં મોડી રાત્રિના સમયે આ ઘટના બની હતી। કેટલાક લોકો પોતાના શેરીમાં જે શ્વાન હોય તેમને દૂધ અને બિસ્કિટ ખવડાવી રહ્યા હતા। તે સમયે એક ગાડીનો ચાલક પૂરપાટ ઝડપે ગાડી લઈને આવ્યો અને તેને ગાડી ધીમી ચલાવવાનું કહેતા તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને બબાલ કરી હતી। બાદમાં તે ત્યાંથી જતો રહ્યો હતો અને થોડી વાર પછી 20 થી 25 લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું। જે સ્થાનિક લોકો છે તેના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ભાગતોડ થઈ મારામારી કરવામાં આવી હતી। વાહનો અને જે મકાન છે તેમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। જે બંને પક્ષો વચ્ચે બબાલ થઈ હતી તેને લઈ પોલીસનો મોટો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી। આ સમગ્ર જે મારામારીની ઘટના બની તેમાં 7 કરતા વધુ લોકોને ઈજા થઈ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા જે આ શખ્સો છે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર અરવિંદ માહિતી આપવા માટે। हुआ था कि भाई कुत्ते को बिस्किट खिला रहे थे, दूध पिला रहे थे, वो गाड़ी फास्ट लेके आया तो हमने कहा भाई इसके ऊपर मत चढ़ाओ, ये भी बच्चे हैं। तो उसने गाली गलौज करने लगा, बोला तेरे ऊपर भी चढ़ा दूंगा, क्या कर लेगा। कितने लोग थे वो उस समय 4-5 लोग थे, लेकिन उसके बाद वो बहुत सारे ज़्यादा हो गए और लेडीज़ को भी मार दिए और उसके शिवदत्त के भतीजे को भी मार दिए, शिवदत्त को भी मार दिए।